વિદ્યાર્થી મિત્રો, આપણે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો તમારા ધોરણ 12 નું પ્રકરણ નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો થી સ્ટાર્ટ કર્યું. આજે આપણે એના છઠ્ઠા લેક્ચર ની અંદર પહોંચ્યા. આજે આપણે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો છે કે એરાઇલ હેલાઇડ સંયોજનો છે તેની ધાતુ સાથેની પ્રક્રિયા કઈ રીતે થાય છે, ખાસ કરીને આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ સંયોજનોની ગ્રિગ્નાર્ડના પ્રક્રિયક સાથેની પ્રક્રિયા, વુડ્સની પ્રક્રિયા, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા, ફિટિંગ પ્રક્રિયા, આવી અલગ અલગ પ્રકારની વિશિષ્ટ પ્રક્રિયાઓ છે આજે આપણે ભણવાના છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. હવે સૌથી પહેલી બાબત એ આવશે કે જ્યારે ધાતુ છે તેની આલ્કાઇલ હેલાઇડ કે એરાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયા થાય છે તો એમ કહે છે કે ભાઈ મોટા ભાગના કાર્બનિક ક્લોરાઇડ સંયોજનો છે, બ્રોમાઇડ છે કે આયોડાઇડ છે, એ અમુક ધાતુઓ છે તેની સાથે વિશિષ્ટ રીતે પ્રક્રિયા કરે છે. એ અમુક ધાતુઓ કઈ કઈ છે તો ખાસ કરીને એક સોડિયમ ધાતુ અને બીજી છે મેગ્નેશિયમ ધાતુ. તો કે આ સોડિયમ અને મેગ્નેશિયમ જેવી ધાતુઓ સાથે પ્રક્રિયા કરે અને કાર્બન ધાતુ બંધ ધરાવતા સંયોજનો આપે છે. અચ્છા, કાર્બન ધાતુ ધરાવતા સંયોજનો બને તો તે સંયોજનોને આપણે કહેવાય છે કાર્બધાત્વીય સંયોજનો. એને ઇંગ્લિશમાં કહેવાય ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. કાર્બધાત્વીય સંયોજનો બને છે. તો હવે આવા અલગ અલગ પ્રકારના કાર્બધાત્વીય સંયોજનો કઈ રીતે બને છે તેનો આપણે વિસ્તારથી અભ્યાસ કરવાનો છે, એના વિશેની વિગત પ્રાપ્ત કરવાની છે. તો હવે જ્યારે આપણે કોઈ આલ્કાઇલ હેલાઇડ લઈએ છીએ તો આલ્કાઇલ હેલાઇડ સંયોજન છે એનું સૂત્ર આપણે આ રીતે આપી શકીએ RCH2X, જ્યાં X બરાબર આમાંનું કોઈ પણ એક હેલાઇડ્રોજન સંયોજન હોઈ શકે. ઇટ મે બી ક્લોરાઇડ or a bromide or a iodide, આમાંથી કોઈ પણ હોઈ શકે. તો આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન પરમાણુ કયું સંકરણ ધરાવે છે તો આપણે લખી શકીએ કે sp3 સંકરણ ધરાવે છે. હવે જ્યારે આપણે એરાઇલ હેલાઇડ સંયોજનોની વાત કરીએ છીએ તો એરાઇલ હેલાઇડ સંયોજનો છે એની અંદર આ હેલોજન પરમાણુ સીધો બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયેલો છે. અચ્છા, બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયેલો છે તો આપણે નામ પણ આપી શકીએ છીએ. તો હવે આ બેન્ઝીન ચક્રના કાર્બનની સાથે જોડાયેલો હોય તો આ કાર્બન પરમાણુ છે એ કયા પ્રકારનું સંકરણ ધરાવે છે તો કે sp2 સંકરણ ધરાવે છે. તો હવે આ કાર્બન હેલોજન બંધની વાત કરીએ તો આ કાર્બન હેલોજન બંધ છે એ આલ્કાઇલ હેલાઇડમાં કાર્બન હેલોજન બંધની લંબાઈ છે વધારે હશે. આની અંદર એરોમેટિક સંયોજનોમાં કાર્બન હેલોજન બંધ લંબાઈ છે ઓછી હશે, અથવા તો લખી શકીએ આપણે બંધ લંબાઈ છે ટૂંકી હોય. અને પરિણામે આપણે લખી શકીએ છીએ કે આ બંધ છે એરોમેટિક સંયોજનોની અંદર કાર્બન હેલોજન બંધ છે એ મજબૂત બંધ હોય છે. પરિણામે તેના સંયોજનો છે એને સહેલાઈથી તોડી શકાતા નથી. એનો મતલબ એવો થયો કે એરાઇલ હેલાઇડ સંયોજનો છે તેની અંદર કાર્બન હેલોજન બંધ છે એ મજબૂત છે, તેને સહેલાઈથી તોડી શકાતો નથી. જ્યારે આપણે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની અંદર કાર્બન હેલોજન બંધ છે એમાં બંધને સહેલાઈથી તોડી શકાય છે. એટલે કે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના કાર્બધાત્વીય સંયોજનો ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થાય છે. હવે સૌથી પહેલી વાર આવા સંયોજનો બનાવવા માટેનો પ્રયત્ન છે વિક્ટર ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1900 ની સાલની અંદર કર્યો હતો. અને ઈસવીસન 1900 ની સાલની અંદર વિક્ટર ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે એક સંયોજન બનાવ્યું અને એના પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ. એ પ્રક્રિયક છે ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક. તો ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક શું છે તો એને એવું જણાવ્યું કે જ્યારે આપણે આલ્કાઇલ હેલાઇડ સંયોજન છે તેની મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા લેવામાં આવે. કોની હાજરીમાં તો કે ભાઈ નિર્જળ ઈથર, અથવા તો આપણે એને શુષ્ક ઈથર તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો કે ભાઈ શુષ્ક ઈથરની હાજરીમાં એની પ્રક્રિયા લેવામાં આવે. મારી પાસે આલ્કાઇલ હેલાઇડ છે, એમાંનો આલ્કાઇલ છે પ્રાથમિક પણ હોઈ શકે, દ્વિતીયક પણ હોઈ શકે અને તૃતીયક પણ હોઈ શકે. તો હવે જ્યારે આ આલ્કાઇલ હેલાઇડ સંયોજન આપણી પાસે પ્રાપ્ત છે ત્યારે આલ્કાઇલ હેલાઇડ સંયોજનની પ્રક્રિયા આપણે મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં લેવામાં આવે તો આપણને એક આવું સંયોજન પ્રાપ્ત થાય છે RMgX. તો આ જે સંયોજન પ્રાપ્ત થયું RMgX તેને કહેવામાં આવે છે ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક. ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક
એ વૈજ્ઞાનિકના નામ પરથી એને ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક છે એક વર્સેટાઇલ રિએજન્ટ છે. તમને એમ થાય વર્સેટાઇલ એટલે તો કે વિશિષ્ટ એક અગત્યનો પ્રક્રિયક છે. તેની મદદથી આપણે અલગ અલગ પ્રકારના સંયોજનો છે બનાવી શકીએ છીએ. આ ગ્રિગ્નાર્ડના પ્રક્રિયકની અંદર આ હેલોજન છે એની વિદ્યુત ઋણતા વધારે હોય માટે તેના ઉપર આંશિક ઋણ વીજભાર હોય. તો સહજ છે કે મેગ્નેશિયમ ધાતુ પર ધાતુ છે ધન વીજભારિત હોય તો ગ્રિગ્નાર્ડના પ્રક્રિયકની અંદર આ મેગ્નેશિયમ હેલાઇડ બંધ છે સંપૂર્ણપણે આયોનિક લાક્ષણિકતા ધરાવે છે માટે એને આપણે આયોનિક બંધ કહી શકીએ છીએ. હવે અહીં હેલોજન આલ્કાઇલ પરમાણુ જે કંઈ હોય છે અથવા તો એરાઇલ પરમાણુ જે હોય તેના ઉપરનો આંશિક ઋણ વીજભાર હશે. તો આ છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. તો અહીં આલ્કાઇલ પરમાણુ છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. એના ઉપરનો વીજભાર છે ઋણ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ ધરાવે છે. તો ગ્રિગ્નાર્ડના પ્રક્રિયકમાં જે આ આલ્કાઇલ અને મેગ્નેશિયમ વચ્ચેનો આ કાર્બધાતુય બંધ છે એના આયોનિક લાક્ષણિકતા ઓછી અને આપણે લખી શકીએ કે એની અંદર સહસંયોજક બંધનો ગુણધર્મ વધારે જોવા મળે છે. તો અહીંયા આ એક વિશિષ્ટતા જોવા મળી કે મેગ્નેશિયમ હેલાઇડ બંધ છે એ સંપૂર્ણપણે આયોનિક લાક્ષણિકતા ધરાવે છે જ્યારે આલ્કાઇલ પરમાણુ છે એ લાક્ષણિક તરીકે તો કે આલ્કાઇલ છે ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ ધરાવે છે. તો આ બંને વચ્ચેનો જે બંધ છે એની સહસંયોજક લાક્ષણિકતા વધુ હોય છે આયોનિક લાક્ષણિકતા ઓછી હોય છે. તો હવે આ આલ્કાઇલ પરમાણુ છે સહેલાઈથી પ્રોટોન દાતા પરમાણુ સાથે જોડાઈ શકે અને અલગ અલગ પ્રકારના હાઇડ્રોકાર્બન સંયોજનો છે આપણને પ્રાપ્ત થાય છે. જ્યારે આ જ વસ્તુની વાત કરીએ છીએ કે માની પાસે કે આપણી પાસે એરાઇલ હેલાઇડ છે અને આ એરાઇલ હેલાઇડ સંયોજનની મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા લેવામાં આવે તો આ જ રીતે આપણને એરાઇલ મેગ્નેશિયમ હેલાઇડ છે એ પ્રાપ્ત થાય છે. પણ આ એરાઇલ હેલાઇડ સંયોજનનો આપણે વાત કરી તેમ એરાઇલ હેલાઇડ બંધ છે મજબૂત છે માટે સહેલાઈથી પ્રક્રિયા થતી નથી. આ પ્રક્રિયા છે શુષ્ક ઇથરની હાજરીમાં કરવામાં આવે છે જેથી આપણને એરાઇલ મેગ્નેશિયમ હેલાઇડ પ્રાપ્ત થાય. એ ગ્રિગ્નાર્ડના પ્રક્રિયક તરીકે વર્તે છે. તો હવે પ્રશ્ન થશે કે શા માટે એને શુષ્ક ઇથરની હાજરીમાં રાખવામાં આવે છે? કારણ શું છે? શું કામ એને સ્ટોર કરવામાં આવે છે? તો આપણે લખી શકીએ કે ભાઈ એરાઇલ મેગ્નેશિયમ હેલાઇડ છે શુષ્ક ઇથરની હાજરીની અંદર એ પોતે સ્થિરતા વધુ હોય છે. તો શા માટે એની સ્થિરતા વધુ છે સમજાવું તમને. માની લો કે આપણી પાસે આ ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક છે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. આપણે જાણીએ છીએ કે મેગ્નેશિયમ છે એ ધાતુ છે માટે એના ઉપર આંશિક ધન વીજભાર અને હેલાઇડ ઉપર આંશિક ઋણ વીજભાર છે. અહીં એરાઇલ પરમાણુ છે એ ઇલેક્ટ્રોન દાતા છે એના ઉપર આંશિક ઋણ વીજભાર હશે. હવે ઈથર જ્યારે સંયોજનો આપણે લઈએ છીએ તો કોઈ પણ ઈથર સંયોજનો છે એમાં ઓક્સિજન આવેલ હોય અને ઓક્સિજન છે પોતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની પાસે આંશિક ઋણ વીજભાર છે માટે એનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ મેગ્નેશિયમને દાન કરે છે, એના મેગ્નેશિયમને સ્થિર બનાવે છે. તો આમ ગ્રિગ્નાર્ડના પ્રક્રિયકને જ્યારે ઈથર સંયોજનોમાં રાખવામાં આવે તો ઈથરના ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર છે અને ઋણ વીજભારમાંનો ઓક્સિજન એનું ઇલેક્ટ્રોન યુગ્મ મેગ્નેશિયમ ધાતુને ખેંચાયેલું રહે અને તેના કારણે આ જે ગ્રિગ્નાર્ડના પ્રક્રિયક સંયોજનો છે તેની સ્થિરતા વધારે જોવા મળે છે, સ્થિરતા પ્રાપ્ત થાય છે. તો હવે આ જ્યારે ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક હોય તેની કોઈ પણ પ્રોટોન દાતા સમૂહ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને તેનો સંબંધિત હાઇડ્રોકાર્બન છે પ્રાપ્ત થાય છે. દાખલા તરીકેની પ્રોટોન દાતા સંયોજનો સાથેની પ્રક્રિયા બતાવું તો ચાલો આને જરા હું ઉપર લઈ લઉં છું. આ મેગ્નેશિયમ છે એની સાથે જોડાયેલું છે. તો આ ગ્રિગ્નાર્ડના પ્રક્રિયકની પ્રક્રિયા છે આપણે ઇલેક્ટ્રોન દાતા સમૂહ સાથે લઈએ. દાખલા તરીકેની પ્રક્રિયા જો પાણી સાથે લેવામાં આવે અથવા તો એની પ્રક્રિયા છે આલ્કોહોલ સાથે લેવામાં આવે, આલ્કોહોલ હોઈ શકે, અથવા તો એની પ્રક્રિયા છે એમાઇન સંયોજનો છે એ એમાઇનના ડેરિવેટિવ્સ છે તેની સાથે લેવામાં આવે,
અથવા તો એસિટેલિનની સાથેની પ્રક્રિયા લેવામાં આવે. આવા અલગ અલગ સંયોજન લઈ શકીએ છીએ. H2O છે એટલે આ પાણી છે, તો શું કઈ રીતે થશે? આપણે આલ્કોહોલ લઈયો છે અથવા તો આપણે એમાઇન છે તેની સાથે પણ પ્રક્રિયા કરી શકીએ છીએ અથવા તો એસિટેલિન સાથે. તો હવે આ બધા સંયોજનો છે તેની અંદર H+ આયન આવેલો છે. તો H+ છે એને આલ્કાઇલ સંયોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. આ H+ છે એ આલ્કાઇલ સાથે જોડાય, તેનાથી આ પ્રક્રિયાથી આપણે અનુવર્તી હાઇડ્રોકાર્બન છે એ પ્રાપ્ત થાય છે. અનુવર્તી હાઇડ્રોકાર્બન મળે. દાખલા તરીકે આ બધા સંયોજનોને હું અલગ રીતે બતાવું છું અને આ રીતે બતાવી છીએ આપણે H અને Z. તો Z બરાબર આમાંથી કોઈ પણ હોઈ શકે છે. Z છે આમાંથી કોઈ પણ હોઈ શકે. OH હોઈ શકે, RO હોઈ શકે, NHR હોઈ શકે, C ડબલ બોન્ડ CH હોઈ શકે. તો હવે એ મેગ્નેશિયમ ધાતુની સાથે Z જોડાઈ જાય અને તેનો અનુવર્તી MgZX છે એ પ્રાપ્ત થાય છે. તો આમ ગ્રિગ્નાર્ડના પ્રક્રિયકને જ્યારે પાણી, આલ્કોહોલ, એમાઇન, એસિટિલિન જેવા કોઈ પણ પ્રોટોન દાતા સમૂહ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક છે તે આપણને અનુવર્તી હાઇડ્રોકાર્બન સંયોજન પ્રાપ્ત થાય છે. જે R બરાબર આલ્કાઇલ શૃંખલા વાળું પણ હોઈ શકે, R બરાબર છે એરાઇલ શૃંખલા વાળું સંયોજન પણ હોઈ શકે છે. આપણે જ્યારે આલ્કોહોલ ફિનોલ ઇથર ભણશું ત્યારે આપણે જોશું અથવા તો આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ કે ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક છે એ આલ્કોહોલ હોય, આલ્ડીહાઇડ હોય, કીટોન હોય, ઇવન એસ્ટર સંયોજનો છે બધાની સાથે પ્રક્રિયા કરી શકે છે અને અનુવર્તી સંયોજનો બનાવી શકે છે. ઇવન સાયનાઇડ સાથે પણ પ્રક્રિયા કરે છે અને તેટલા માટે જ આપણે ગ્રિગ્નાર્ડના પ્રક્રિયકને વર્સેટાઇલ રિએજન્ટ તરીકે ઓળખીએ છીએ. તો ચાલો આની બે ત્રણ પ્રક્રિયાઓ છે તેના વિશે તમને અભ્યાસ કરાવું. દાખલા તરીકે આપણે એક પ્રક્રિયા આપીએ છીએ તમને કે મારી પાસે આ ઇથાઇલ બ્રોમાઇડ છે અથવા આપણે એને બ્રોમોઇથેન પણ કહી શકીએ છીએ. અચ્છા, આ બ્રોમોઇથેનની પ્રક્રિયા છે એ આપણે મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા લઈએ અથવા નિર્જળ ઈથરની હાજરીમાં આપણે એની પ્રક્રિયા લઈએ છીએ. નિર્જળ શા માટે લેવો મેં તમને સમજાવી દીધું કે ભાઈ આલ્કાઇલ શૃંખલા છે પ્રોટોનેશન સરળતાથી અનુભવે છે. જો કોઈ પ્રોટોન દાતા પરમાણુ તેની સાથે હોય તો તેની સાથે સહેલાઈથી પ્રક્રિયા કરી અનુવર્તી હાઇડ્રોકાર્બનમાં ફેરવાઈ જાય છે. તો આપણે સૌપ્રથમ આ પ્રક્રિયાથી ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે એ પ્રાપ્ત થાય અને આ ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે તેને કહેવાય છે ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક. હવે માની લો કે તેની પ્રક્રિયા છે આપણે આલ્કોહોલ સાથે કરીએ છીએ તો એનાથી આપણે ઇથર બનાવી શકીએ. માની લો કે આની પ્રક્રિયા છે હું એક પાણીના અણુ સાથે કરું છું H અને OH. તો અહીંથી H અને અહીંથી OH માઈનસ આયન છે તો OH છે એ Mg સાથે જોડાશે અને આલ્કાઇલ શૃંખલા છે H સાથે જોડાશે. તો અહીં આપણને CH3 પ્રાપ્ત થાય જેને આપણે કહીએ છીએ ઇથેન અને સાથે સાથે મને મળશે MgOH આ રીતે પ્રાપ્ત થશે. પણ માની લો કે આ ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ તો આ રીતે ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક છે તેમાંથી અનુવર્તી આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો છે બનાવી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ વુડ્સની પ્રક્રિયા ભણીએ. તો વુડ્સની પ્રક્રિયા શું છે, કોને કહેવાય વુડ્સની પ્રક્રિયા? તો કે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની સોડિયમ ધાતુની સાથે નિર્જળ ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આપણે આલ્કાઇલ હેલાઇડ લીધો હોય તેનાથી બમણા કાર્બન વાળો હાઇડ્રોકાર્બન સંયોજન પ્રાપ્ત થાય. તો આ પ્રક્રિયા છે તેને કહેવાય છે વુડ્સની પ્રક્રિયા. તો માની લો કે મેં આલ્કાઇલ હેલાઇડ તરીકે RX આપણે કોઈ પણ લઈ શકીએ છીએ. આ આલ્કાઇલ હેલાઇડ છે તેને આપણે 2 મોલ લીધા છે. તો બંને મોલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનો છે મેં કંઈક અલગ રીતે લખ્યા છે. અહીં RX અને XR ના સ્વરૂપે દર્શાવ્યું. તો આલ્કાઇલ હેલાઇડની શુષ્ક ઈથરની હાજરીમાં અથવા આપણે નિર્જળ ઈથરની હાજરીમાં પણ લખી શકીએ છીએ. તો કે નિર્જળ ઈથરની હાજરીમાં એની પ્રક્રિયા આપણે લીધી છે સોડિયમ ધાતુ સાથે. તો સોડિયમ ધાતુ અને હેલાઇડ છે એની પ્રક્રિયા થશે. એનાથી આપણને શું મળશે તો કે સોડિયમ હેલાઇડ છે પ્રાપ્ત થશે અને આ બંને આલ્કાઇલ એકબીજા સાથે જોડાઈ જાય તો આપણને RR સંયોજન છે પ્રાપ્ત થાય છે
અને આ સંયોજન છે શું છે તો કે અનુવર્તી હાઇડ્રોકાર્બન છે એ પ્રાપ્ત થાય છે. તો આપણે માની લો કે આલ્કાઇલ હેલાઇડ સંયોજન છે આપણે અહીં લીધું છે. આ હંમેશા R છે અહીં આલ્કાઇલ હેલાઇડ હોય. તો આલ્કાઇલ હેલાઇડમાં R જે હશે તેનાથી બમણા કાર્બન વાળો હાઇડ્રોકાર્બન છે આપણે પ્રાપ્ત થાય. તો વુડ્સની પ્રક્રિયાની એક મર્યાદા પણ આવી ગઈ. શું આવી તો કે હંમેશા બમણા કાર્બન વાળો આલ્કાઇલ હેલાઇડ છે હાઇડ્રોકાર્બન છે પ્રાપ્ત થાય. તો એનો મતલબ એવો થયો કે એકી સંખ્યાવાળા હાઇડ્રોકાર્બન છે બનાવી શકાતા નથી. હાઇડ્રોકાર્બન બનાવી ન શકાય. અને આ પ્રક્રિયા છે માત્ર ને માત્ર કોના માટે લાગુ પડી આપણે કીધું તો કે ભાઈ આલ્કાઇલ હેલાઇડ સંયોજનો. તો વુડ્સ નામના વૈજ્ઞાનિકે આપણને જણાવ્યું કે નિર્જળ ઇથરની હાજરીમાં આલ્કાઇલ હેલાઇડની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા લેવામાં આવે તો તેને અનુવર્તી બમણા કાર્બન વાળો હાઇડ્રોકાર્બન છે એ પ્રાપ્ત થાય છે. તો આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ વુડ્સની પ્રક્રિયા. તો હવે કઈ રીતે થાય છે આ વુડ્સની પ્રક્રિયા આપણે બરાબર સમજીએ એક ઉદાહરણ દ્વારા. તો ચાલો વન બાય વન તમને ચારેક ઉદાહરણ આપું. માની લો કે મેં અહીં મિથાઇલ ક્લોરાઇડ લીધું છે. અચ્છા, મિથાઇલ ક્લોરાઇડ છે ને 2 મોલ મિથાઇલ ક્લોરાઇડ લઈએ છીએ અને તેની પ્રક્રિયા સોડિયમ ધાતુની સાથે આપણે લઈએ છીએ, હાજરી રાખીએ છીએ નિર્જળ ઇથરની. તો કે નિર્જળ ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો અહીંથી સોડિયમ ક્લોરાઇડ બનશે અને બમણા કાર્બન વાળો અહીં સોડિયમ ક્લોરાઇડ બન્યું અને બમણા કાર્બન વાળો આપણને સંયોજન પ્રાપ્ત થયું CH3CH3. તો આ રીતે આપણે બમણા કાર્બન વાળો છે ઇથેન છે એ પ્રાપ્ત થાય છે. માની લો કે મેં મિથાઇલ બ્રોમાઇડ લીધું છે અથવા ઇથાઇલ બ્રોમાઇડ લઉં છું. ચલો હવે 2 મોલ ઇથાઇલ બ્રોમાઇડ છે તેની પ્રક્રિયા લઈએ છીએ. તો ઇથાઇલ બ્રોમાઇડની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા લેવામાં આવે છે નિર્જળ ઇથરની હાજરીમાં. તો હવે જ્યારે નિર્જળ ઇથરની હાજરીમાં આની પ્રક્રિયા લઈએ છીએ ત્યારે આપણે 2 મોલ સોડિયમ બ્રોમાઇડ છે એ બાય પ્રોડક્ટ તરીકે મળશે અને આપણે બમણા કાર્બન વાળો હાઇડ્રોકાર્બન છે પ્રાપ્ત થાય છે. અને બમણા કાર્બન વાળો હાઇડ્રોકાર્બન એટલે આપણને મળશે નોર્મલ બ્યુટેન. તો આ રીતે આપણે નોર્મલ બ્યુટેન છે એ બનાવી શકીએ છીએ. નોર્મલ બ્યુટેન છે આપણને પ્રાપ્ત થાય છે. તો ઘણીવાર આમાં બાય પ્રોડક્ટ તરીકે અલગ અલગ નિપજો પણ પ્રાપ્ત થતી હોય છે. દાખલા તરીકે અહીં પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન ઇથાઇલ મુક્ત મૂલક છે પ્રાપ્ત થાય. આ જ્યારે પ્રક્રિયા થાય એમાં શું થશે તો કે ઇથાઇલ મુક્ત મૂલક પ્રાપ્ત થશે. હવે આ ઇથાઇલ મુક્ત મૂલક બને સૌપ્રથમ. તો ઇથાઇલ મુક્ત મૂલક છે એ 2 પ્રકારની પ્રક્રિયા અનુભવી શકે. શું તો કે એક ઇથાઇલ મુક્ત મૂલક છે આ એક ઇથાઇલ મુક્ત મૂલક છે એમાંથી શક્યતા આવી બની શકે કે આ બંને ઇથાઇલ મુક્ત મૂલક છે જોડાઈ ગયા અને આપણે નોર્મલ બ્યુટેન બન્યું. આ સિવાયની પણ 2 શક્યતાઓ છે. અલ્પ પ્રમાણમાં આપણે નિપજ મળે છે કે આ ઇથાઇલ મુક્ત મૂલક જો આ કાર્બન પાસેથી હાઇડ્રોજન લે તો આપણને 2 અલગ અલગ બાય પ્રોડક્ટ મળશે. એક તો ઇથેન પ્રાપ્ત થાય છે અને સાથે સાથે આપણને સંયોજનમાં ઇથીન છે એ પણ પ્રાપ્ત થાય છે. આ મુક્ત મૂલકે આ કાર્બન પાસેથી હાઇડ્રોજન લીધો એટલે આ છે ઇથેનમાં ફેરવાઈ ગયું. આ બંને કાર્બન વચ્ચે બંધ બન્યો એટલે આપણને ઇથીન બન્યું. તો આપણને આવી 2 ગૌણ નિપજ મળે ઇથેન અને ઇથીન. તો આ છે અતિ અલ્પ પ્રમાણમાં હોય છે પણ આ તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને આઈડિયા હોવો જોઈએ કે માની લો કે મુખ્ય નિપજ તો મળે છે પણ સાથે સાથે આ નિપજ છે આપણી મુખ્ય નિપજ છે પણ સાથે સાથે ગૌણ નિપજ તરીકે 2 વસ્તુની શક્યતા રહેલી હોય છે. ઇથીન પણ પ્રાપ્ત થાય છે અને આપણું ઇથેન સંયોજન છે એ પણ મળે છે પણ એનું પ્રમાણ છે અતિ અલ્પ હોય છે. તો આવી અલગ અલગ તમને અલગ અલગ રીતે પ્રક્રિયાઓ પૂછાતી રહે છે. માની લો કે મારી પાસે આ રીતનું એક સંયોજન છે કે CH3CCH3 પછી અહીં આપી દઈએ છીએ આપણે CH2Br. ચલો આના આપણે 2 મોલ લીધા છે, નિર્જળ ઇથરની હાજરી છે અને સાથે સાથે આપણે સોડિયમ ધાતુની સાથે આની પ્રક્રિયા લઈએ છીએ. તો જો આ સંયોજનને આપણે શું કહી શકીએ છીએ તો કે 1 2 અને 3. તો આને આપણે નામ આપી શકીએ છીએ 1 બ્રોમો પછી 2 મિથાઇલ પ્રોપેન 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. તો હવે આપણે આ સંયોજન લીધું છે એનું નામ છે 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન.
1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન ની નિર્જળ ઈથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા લેવામાં આવે. તો કઈ રીતે પ્રક્રિયા થશે? તો કે આનાથી અહીં Br છે એ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીને દૂર થઈ જશે અને આનાથી બમણા કાર્બન વાળો સંયોજન બનશે એટલે સામસામે એકબીજાથી જોડાઈ જશે. તો ચાલો એનું આપણે બંધારણ આ રીતે લખી શકીએ CH3C CH3 આ રીતે અહીં CH2 આટલો જ ભાગ સામે રિપીટ કરી દેવાનો. તો આપણે લખી શકીએ CH2 CH CH3 અને અહીંયા આવી ગયું CH3. ચાલો હવે આ સંયોજનનું આપણે નામ આપીએ. તો કોઈ પણ દિશાએથી નંબર આપો. આ બંને આલ્કાઇલ શૃંખલાઓ જે કંઈ છે એ સરખી જ છે. તો શું આવશે સંયોજનનું નામ? તો કે 2,5 ડાઇમિથાઇલ હેક્ઝેન છે એ પ્રાપ્ત થાય છે. તેવું જરૂરી નથી કે વિદ્યાર્થી મિત્રો તમને કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર આમ ફોરવર્ડ ડિરેક્શન ની અંદર જ પૂછે. ઘણીવાર તમને એમ પણ પૂછે કે ભાઈ ચાલો આ ડાઇમિથાઇલ સંયોજન છે તો એમાંથી આપણે કયા પ્રક્રિયકમાંથી આ સંયોજન બન્યું હશે એ પ્રક્રિયક ઓળખો, એનું નામ આપો. શું છે કે ભાઈ પ્રક્રિયક X છે એની નિર્જળ ઈથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી આપણે આ સંયોજન મળે. તે પ્રક્રિયક કયું હશે? તો સોડિયમ ધાતુ અને નિર્જળ ઈથર એટલે આપણે આઈડિયા આવી જવો જોઈએ કે વુડ્સની પ્રક્રિયા છે. તો એને સંમિત રીતે બંધારણ આપી શકો. તો અહીં આપણે X છે આ કાર્બન ઉપર મૂકી દેવો જે આપેલું હોય તો આપણે સીધો ખબર પડી જાય કે આ સંયોજન છે અહીં બાય પ્રોડક્ટ તરીકે આપણે સોડિયમ બ્રોમાઇડ છે પ્રાપ્ત થાય છે. માની લો કે જે હવે એક ચોથી પ્રક્રિયા તમને આપું છું. હવે જો આ બંધારણનું આપણે આ રીતે આપ્યું છે કે ભાઈ આ શું છે? તો કે 2 મિથાઇલ પ્રોપેન 1 2 અને 3 કાર્બન લાંબી શૃંખલામાં બીજા કાર્બન ઉપર ક્લોરીન ને મિથાઇલ માટે 2 મિથાઇલ પ્રોપેન. હવે આની પ્રક્રિયા છે આપણે સોડિયમ ધાતુની સાથે નિર્જળ ઈથરની હાજરીમાં લેવામાં આવે. તો હવે આ પ્રક્રિયા છે એ શું થશે? તો કે જો અહીં બે કાર્બન જોડાશે પણ એનો અવકાશીય અવરોધ છે ખૂબ વધારે છે અને સરળતાથી આ પ્રક્રિયા થશે નહીં. મુશ્કેલ પ્રક્રિયા છે કારણ કે અહીં કાર્બન છે તૃતીયક કાર્બન છે જેની સ્થિરતા વધુ હોય છે, આ હેલાઇડની સ્થિરતા વધુ છે માટે આ બંધને તોડવો એ ખૂબ જ મુશ્કેલ છે. પણ જો નિપજ આપણને પ્રાપ્ત થાય તો એનું બંધારણ છે આપણે આ રીતે માપી શકીએ છીએ. આ રીતનું સમમિત બંધારણ છે આપણને પ્રાપ્ત થાય તો આ સંયોજન છે એને આપણે શું કહી શકીએ છીએ? તો કે જોઈ શકો છો લાંબી શૃંખલાની અંદર કુલ કાર્બન 4 છે તો આપણે આને લખી શકીએ કે 2,2,3,3 ટેટ્રામિથાઇલ બ્યુટેન. નામ બોલી જાઉં છું માત્ર. અને શું કહેવાય? તો કે 2,2,3,3 ટેટ્રામિથાઇલ બ્યુટેન. તો આ રીતે 2,2,3,3 ટેટ્રામિથાઇલ બ્યુટેન છે એ પ્રાપ્ત થાય છે. તો આ વુડ્સની પ્રક્રિયા છે આપણે ગમે દિશામાં પૂછી શકે છે કે આપણે નિપજ પરથી પ્રક્રિયકને ઓળખવું અથવા પ્રક્રિયક પરથી કઈ નિપજ મળશે તેવા અલગ અલગ એક્ઝામ્પલો છે તમને G-NEET કે આપેલા હોય તો તમારે એને ઓળખતા આવડવું જોઈએ. એમાં એકદમ સરળ છે, સંમિત ભાગ છે એને ગોતવાનો રહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ 3 બીજી પ્રક્રિયાઓ ભણવાની છે. પહેલી વાત છે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા, ત્યારબાદ ફિટિંગ પ્રક્રિયા અને ઉન્માન પ્રક્રિયા કોને કહેવાય તેના વિશે ભણશું. તો કે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા છે તો વુડ્સ ફિટિંગ પ્રક્રિયામાં આપણે બંને પ્રકારના હેલાઇડનો ઉપયોગ કરીએ છીએ. એરાઇલ હેલાઇડનો પણ ઉપયોગ કરીએ છીએ અને આલ્કાઇલ હેલાઇડનો પણ ઉપયોગ કરીએ છીએ. તો ચાલો આપણે પહેલા વિસ્તારથી સમજીએ કે ભાઈ વુડ્સ ફિટિંગ પ્રક્રિયા શું છે. તો કે આપણે જે વુડ્સની પ્રક્રિયાની મર્યાદા હતી કે તેના દ્વારા માત્ર આપણે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો બમણા કાર્બન વાળા મેળવી શકતા હતા. તે મર્યાદા છે વુડ્સ ફિટિંગ પ્રક્રિયાથી દૂર થાય. માની લો કે મારી પાસે આ રીતે એક એરાઇલ હેલાઇડ છે. હવે આ એરાઇલ હેલાઇડ સંયોજનની પ્રક્રિયા છે સોડિયમ ધાતુની સાથે નિર્જળ ઈથરની હાજરીમાં આલ્કાઇલ હેલાઇડની સાથે લેવામાં આવે છે. તો અમારી પાસે મેં લીધું છે આ સંયોજન છે એરાઇલ હેલાઇડ છે. હવે એની પ્રક્રિયા મેં આલ્કાઇલ હેલાઇડની સાથે લઉં છું એટલે હું પ્રક્રિયાની અંદર બંને પ્રકારના હેલાઇડ સંયોજનોનો ઉપયોગ કરું છું. આલ્કાઇલ હેલાઇડનો પણ ઉપયોગ કરું છું અને એરાઇલ હેલાઇડનો પણ ઉપયોગ કરું છું. સૌથી અગત્યની બાબત તો કે નિર્જળ ઈથરની હાજરીમાં આની પ્રક્રિયા લેવામાં આવે. તો હવે
આ સોડિયમ છે એ બંને હેલાઇડ સાથે પ્રક્રિયા કરીને આપણને બાય પ્રોડક્ટ તરીકે સોડિયમ હેલાઇડ છે એ મળે છે. પણ સાથે સાથે આપણને મુખ્ય નિપજ છે એ મુખ્ય નિપજ છે તરીકે આપણને R પ્રાપ્ત થાય છે. બેન્ઝીન ચક્રની ઉપર R. તો આપણે અનુવર્તી હાઇડ્રોકાર્બન સંયોજનો છે એ બનાવી શકીએ છીએ. હાઇડ્રોકાર્બન છે આપણને પ્રાપ્ત થાય છે. તો માની લો કે હું હવે અહીં ક્લોરોબેન્ઝીન છે તેની પ્રક્રિયા લઉં છું. હવે ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા આપણે લઈએ છીએ સોડિયમ ધાતુની સાથે મિથાઇલ ક્લોરાઇડની હાજરીમાં. સોડિયમ ધાતુની સાથે મિથાઇલ ક્લોરાઇડ છે તેની હાજરીમાં પ્રક્રિયા લઈએ. તો હવે પ્રક્રિયા થઈ અને મને શું નિપજ પ્રાપ્ત થશે? ખાસ અગત્યની વસ્તુ કે મારે અહીં કેની હાજરી જરૂરી છે? તો કે નિર્જળ ઈથર છે તેની હાજરી જરૂરી છે. તો હવે નિર્જળ ઈથરની હાજરીમાં પ્રક્રિયા લઉં છું તો આ બંને હેલાઇડ છે સોડિયમ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ક્લોરાઇડના સ્વરૂપે દૂર થશે અને બેન્ઝીન ચક્રની ઉપર મને મિથાઇલ પ્રાપ્ત થાય. તો બેન્ઝીન ચક્રની ઉપર મિથાઇલ પ્રાપ્ત થાય તો આપણે આને મિથાઇલ બેન્ઝીન કહી શકીએ છીએ અથવા તો મને ટોલ્યુઇન છે એ પ્રાપ્ત થાય છે. હવે આવું જ એક બીજું ઉદાહરણ આપું તમને. માની લો કે મિથાઇલ ક્લોરાઇડ ને બદલે આપણે ઇથાઇલ ક્લોરાઇડ લઈએ તો નિપજમાં શું મળે? તો તે જ રીતે અનુવર્તી આલ્કાઇલ ગ્રુપ છે એ જોડાઈ જાય. માની લો કે આ ક્લોરોબેન્ઝીન મેં લીધું છે. અચ્છા, આ ક્લોરોબેન્ઝીન તેની પ્રક્રિયા આપણે સોડિયમ ધાતુની સાથે નિર્જળ ઈથરની હાજરીમાં, સોડિયમ ધાતુ છે પછી નિર્જળ ઈથર છે એની હાજરી છે. પણ હવે અહીં અગત્યની બાબત શું? તો કે આની પ્રક્રિયામાં હું ઇથાઇલ ક્લોરાઇડનો ઉપયોગ કરું છું. CH3CH2Cl. તો ક્લોરોબેન્ઝીનની ઇથાઇલ ક્લોરાઇડની સાથે સોડિયમ ધાતુની હાજરીમાં નિર્જળ ઈથર પ્રક્રિયા તરીકે ઉપયોગ કરીએ તો હવે આપણને અહીં બે બાય પ્રોડક્ટ તરીકે સોડિયમ ક્લોરાઇડ છે પ્રાપ્ત થાય છે અને સાથે સાથે આપણને બેન્ઝીન ચક્રની ઉપર ઇથાઇલ સમૂહ મળ્યો. અચ્છા, જો બેન્ઝીન ચક્રની ઉપર આ ઇથાઇલ સમૂહ મળ્યો તો આપણા સંયોજનનું નામ આપી શકીએ છીએ. શું પ્રાપ્ત થાય છે? તો કે ઇથાઇલ બેન્ઝીન છે એ પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા દ્વારા એરોમેટિક સંયોજનો બનાવી શકીએ છીએ. ખાસ કરીને એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનો બનાવી શકીએ છીએ. એટલે કે બેન્ઝીન ચક્રની ઉપર આપણે આલ્કાઇલ સમૂહ છે એ દાખલ કરી શકીએ છીએ. સૌથી અગત્યની બાબત નિર્જળ ઈથર છે જરૂરી છે, સોડિયમ ધાતુ છે જરૂરી છે. તો હવે આપણે બમણા કાર્બન વાળું એરોમેટિક હાઇડ્રોકાર્બન બનાવવું હોય તો તેના માટેની ફિટિંગ પ્રક્રિયા છે. તો ફિટિંગ પ્રક્રિયાની અંદર આપણે એ વાત છે કે આપણી પાસે અનુવર્તી અહીં એરાઇલ હેલાઇડ સંયોજન છે. 2 મોલ એરાઇલ હેલાઇડ સંયોજન લીધું. આ 2 મોલ એરાઇલ હેલાઇડ સંયોજનની સોડિયમ ધાતુની સાથે નિર્જળ ઈથરની હાજરીમાં આપણે પ્રક્રિયા લઈએ છીએ. તો હવે અહીં સોડિયમ ધાતુ બંને હેલાઇડ સાથે પ્રક્રિયાના સ્વરૂપમાં દૂર થશે. સોડિયમ હેલાઇડ છે એ બાય પ્રોડક્ટ તરીકે મળશે અને આપણને મુખ્ય નિપજ બમણા કાર્બન વાળું બેન્ઝીન ચક્ર ધરાવતું સંયોજન છે એ પ્રાપ્ત કરી શકાય. તો આપણે લખી શકીએ છીએ કે આપણને અહીં બાયફિનાઇલ છે અથવા ડાયફિનાઇલ લખી શકીએ પ્રાપ્ત થાય છે. તો આવી આ પ્રક્રિયા છે કે જેની અંદર આપણે બમણા કાર્બન વાળું એરોમેટિક સંયોજનો બનાવી શકીએ છીએ. તો તેને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. માની લો કે ભાઈ મેં તમને એક આવું સંયોજન આપ્યું છે. તમારે નક્કી કરવાનું છે કે ચાલો અહીંયા ક્લોરીન છે તો આ સંયોજનની વુડ્સ ફિટિંગ પ્રક્રિયાથી મને શું પ્રાપ્ત થશે? સૌથી અગત્યનું પ્રક્રિયા પરિસ્થિતિ કોમન જ છે. આપણે સોડિયમ ધાતુની હાજરીમાં, સોડિયમ ધાતુ છે અને નિર્જળ ઈથર છે તેની હાજરીમાં આની પ્રક્રિયા લેવામાં આવે છે અને આપણે 2 મોલ જેટલું આ લીધું છે. તો આપણે બમણા કાર્બન વાળો હાઇડ્રોકાર્બન બને એટલે આ હેલાઇડની દૂર થશે. સોડિયમ હેલાઇડના સ્વરૂપે સોડિયમ ક્લોરાઇડ છે આપણને બાય પ્રોડક્ટ તરીકે મળશે. તો જુઓ, નિર્જળ ઈથરની હાજરીમાં સોડિયમ ધાતુ અને 2 મોલ આ સંયોજનની પ્રક્રિયા કરવામાં આવે તો આપણને અનુવર્તી હેલાઇડ અથવા હાઇડ્રોકાર્બન સંયોજન કયું પ્રાપ્ત થશે? તો જુઓ, આપણા બેન્ઝીન ચક્રવાળા આ બંને સંયોજન છે ને આપણે અહીં નોંધી લીધા. આ રીતનું સંયોજન છે, આ બંને આપણે લખી લીધા. હવે બરાબર સૌથી અગત્યની બાબત કે આ કાર્બન સાથે આવું સામેની બાજુ અહીંથી ફિનાઇલ ચક્ર બીજું જોડાયેલું છે તો આપણે અહીં આપી શકીએ આ બંધારણને કઈ કાર્બન છે કાર્બન સાથે જોડાયેલું છે. તે જ રીતે આ ફિનાઇલ સંયોજન છે, આનો કાર્બન છે આના કાર્બન સાથે જોડાયેલો છે.
અહીં બરાબર ભૂલ થવાની શક્યતા રહેલી છે, પણ ભૂલે ચૂકે વચ્ચેના ભાગે બેન્ઝીન ચક્ર આવે નહીં. આ ફિનાઇલ સાથે આ ફિનાઇલ જોડાયેલી છે, તે જ રીતે આ ફિનાઇલ સાથે આ ફિનાઇલ જોડાયેલી છે. તો બંધારણ લખતી વખતે બરાબર ધ્યાન રાખવું પડે. બંધારણ લખતી વખતે આપણે બરાબર ધ્યાન રાખવું પડે. તો આ રીતનું બમણા કાર્બન વાળું હાઇડ્રોકાર્બન સંયોજન છે એ બનાવી શકાય છે. હવે અહીં આપણે સોડિયમ ધાતુનો ઉપયોગ કર્યો. જો હું કંઈક પ્રક્રિયા પરિસ્થિતિમાં ફેરફાર કરું તો તે નવી પ્રક્રિયા તરીકે ઓળખાય છે. માની લો કે સોડિયમ ધાતુ છે, તેના બદલે આપણે અલગ ધાતુનો ઉપયોગ કરીએ, ખાસ કરીને કોપર, તો આ પ્રક્રિયા છે એને ઉલ્માન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો હવે ઉલ્માનની પ્રક્રિયા આપણે સમજીએ વિસ્તારથી. માની લો કે ભાઈ મેં આપણે વાત કરીએ છીએ ઉલ્માન પ્રક્રિયા. તો ઉલ્માન પ્રક્રિયા શું છે? તો કે બહુ સરળ પ્રક્રિયા છે. અહીં મેં આ જ રીતે 2 મોલ આલ્કાઇલ હેલાઇડ એરાઇલ હેલાઇડ સંયોજન લીધું છે. આ 2 મોલ એરાઇલ હેલાઇડ સંયોજનની કોપર ધાતુની હાજરીમાં ઊંચા તાપમાને આપણે એને ગરમ કરીએ છીએ. તો આ પ્રક્રિયાથી પણ આપણને બમણા કાર્બન વાળું એરાઇલ હેલાઇડ છે એ પ્રાપ્ત થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, ફિટિંગ પ્રક્રિયા અને આ પ્રક્રિયા વચ્ચે ખાલી એક જ ફેરફાર છે. શું છે? તો કે ભાઈ ઉદ્દીપકનો. અહીં ઉદ્દીપક તરીકે આપણે કોપર ધાતુનો ઉપયોગ કરીએ છીએ. તો કોપર ધાતુનો ઉપયોગ કરીએ એટલે બાય પ્રોડક્ટ તરીકે મને કોપરનો હેલાઇડ છે એ પ્રાપ્ત થાય અને આપણે બમણા કાર્બન વાળું સંયોજન છે એ પ્રાપ્ત થાય છે. આપણે ડાયફિનાઇલ લખી શકીએ અથવા બાયફિનાઇલ સંયોજન છે એ પ્રાપ્ત થાય છે. માની લો કે અહીં X તરીકે આપણે ગમે લઈ શકીએ, ક્લોરો બ્રોમો આયોડો. તો માની લો કે મેં અહીં 2 મોલ આયોડો બેન્ઝીન લીધું છે. તો આ 2 મોલ આયોડો બેન્ઝીનની પ્રક્રિયા કોપર ધાતુની સાથે આપણે ગરમ કરીએ છીએ. તો કોપર છે એના હેલાઇડ સ્વરૂપે દૂર થશે અને આપણે ડાયફિનાઇલ સંયોજન છે પ્રાપ્ત થશે. તો આવી તો અનેક પ્રક્રિયાઓ લખી શકીએ છીએ આપણે. માની લો કે મારી પાસે આ રીતનું એક સંયોજન છે કે આપણી પાસે આ બંધારણ છે કે ભાઈ આયોડો બેન્ઝીન છે, ચાલો એક નાઇટ્રો બેન્ઝીન છે. તો 2 નાઇટ્રો અથવા આપણે આ સંયોજન છે એનું આપણે નામ આપી દઈએ. તો કે 1 આયોડો નાઇટ્રો છે વધુ ક્રિયાશીલ છે એટલે ભાઈ 2 આયોડો 1 નાઇટ્રો બેન્ઝીન. આ સંયોજનનું નામ આપવું શું આપી શકાય? 2 આયોડો 1 નાઇટ્રો બેન્ઝીન. તો આના 2 મોલ સંયોજનની પ્રક્રિયા કોપર ધાતુની હાજરીમાં આપણે એને લઈએ છીએ. જો કોપર ધાતુની હાજરીમાં લેવામાં આવે તો હેલાઇડ છે ત્યાંથી આ બંને જોડાશે. એટલે મારે સૌથી પહેલા બંધારણ છે ને આ રીતે લખવાનું આવશે. નાઇટ્રો છે એ ઓર્થો સ્થાનમાં રહેલ છે, તેની સાથે આવી બીજી ફિનાઇલ રિંગ જોડાઈ જશે અને હવે બરાબર એના બંધારણમાં ખાસ કઈ ઓર્થો સ્થાનની અંદર નાઇટ્રો. તો આ રીતના આપણે અલગ અલગ એરોમેટિક સંયોજનો છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા, વુડ્સ પ્રક્રિયામાં થોડો તફાવત છે કે વુડ્સની પ્રક્રિયામાં આપણે શું કર્યું? તો કે આપણે 2 મોલ આલ્કાઇલ હેલાઇડ લીધા, એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી, જેથી આપણે બમણા કાર્બન વાળો હાઇડ્રોકાર્બન આલ્કાઇલ સંયોજન વાળો પ્રાપ્ત થયો. હવે એ પ્રક્રિયા પરિસ્થિતિમાં મેં ફેરફાર કર્યો કે 2 મોલ આલ્કાઇલ હેલાઇડને બદલે 1 મોલ આલ્કાઇલ હેલાઇડ અને 1 મોલ એરાઇલ હેલાઇડ લીધું અને એની સોડિયમ ધાતુની હાજરીમાં નિર્જળીથર ની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા લીધી. તો એનાથી આપણે આલ્કાઇલ એરાઇલ હેલાઇડ પ્રાપ્ત, ટૂંકમાં હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થયું. તો તે પ્રક્રિયાને આપણે કહીએ છીએ વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. આ વળી પાછું પ્રક્રિયા પરિસ્થિતિમાં થોડો ફેરફાર કર્યો. મેં પ્રક્રિયક બદલાવ્યા. મેં 2 મોલ એરાઇલ હેલાઇડ લીધું, નિર્જળ ઇથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા લીધી. તો આપણે બમણા કાર્બન વાળું એરાઇલ હેલાઇડ પ્રાપ્ત થયું. વળી પાછી પ્રક્રિયા પરિસ્થિતિમાં ફેરફાર કર્યો કે સોડિયમ ધાતુને બદલે આપણે કોપરનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીને ઊંચું તાપમાન આપીએ. તો તેનાથી પણ આપણે બમણા કાર્બન વાળું એરોમેટિક સંયોજન બનાવી શક્યા. પણ આ પ્રક્રિયા છે એને કહેવાય છે ઉલ્માન પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, આવી દરેક પ્રક્રિયા માટેની પ્રક્રિયક, નિપજ, પ્રક્રિયા પરિસ્થિતિ બરાબર આપણા માઇન્ડમાં હોવી જોઈએ, જેથી આપણે કોઈ પણ પ્રક્રિયા છે એ પૂરી કરી શકીએ છીએ. આપણે આવી એક્ઝામની અંદર આવી 2 કે 3 ચેપ્ટરની અલગ અલગ પ્રક્રિયાઓને સંયુક્ત રીતે ABCD શું હશે તે નક્કી કરવા માટેની પૂછાતી હોય છે.
હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે અત્યાર સુધી પ્રક્રિયાઓ ભણ્યા તેના ઉપર આધારિત કોન્સેપ્ટ છે, તો તેને આપણે હવે બરાબર રિપીટ કરીએ કે આપણે કેટલું સમજાણું, કેટલું આવડ્યું અને આપણે એને કેવી રીતે એપ્લાય કરી શકીએ છીએ. તો હવે સ્વાધ્યાયની અંદર તમને આ રીતનો એક પ્રશ્ન પૂછાયેલો છે કે આ રીતે 10.9 ની અંદર પ્રક્રિયાઓ આપેલી છે અને તમારે આની અંદર A નું બંધારણ શું છે, B શું છે, C શું છે, D અને E શું છે તેને ઓળખવાનું છે. સાથે સાથે આ પ્રક્રિયાની અંદર R અને R' તરીકે આપણે શું લીધું છે તેની જાણકારી આપવાની છે. તો જો આ મેગ્નેશિયમ ધાતુ સાથેની પ્રક્રિયા થઈ એટલે આપણે આ લેક્ચરની શરૂઆતનો ટોપિક આવી ગયો કે ભાઈ ગ્રિગ્નાર્ડના પ્રક્રિયક સાથેની. તો પહેલા આ બંધારણ કયું છે, તો આ બંધારણને આપણે કહી શકીએ છીએ 1-bromocyclohexane. ચાલો નામ નથી લખતો, આ 1-bromocyclohexane છે. અચ્છા, 1-bromocyclohexane ની મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો ચાલો એ પ્રક્રિયાથી આપણને શું પ્રાપ્ત થાય, તો બંધારણ A છે એને આપણે આ રીતે આપી શકીએ કે ભાઈ આપણને પ્રાપ્ત થશે સાયક્લોહેક્ઝેન મેગ્નેશિયમ બ્રોમાઇડ, એટલે કે ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક છે એ પ્રાપ્ત થાય છે. હવે વળી પછી આગળ કે ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક જે પ્રાપ્ત થયો એમાં આની ઉપર ધન વીજભાર, અહીંયા આપણે ઋણ વીજભાર, અહીંયા આપણી પાસે પાણી છે જેમાં H અને OH આવેલા છે. તો હવે આપણને પ્રક્રિયાથી B શું મળશે, તો હાઇડ્રોજન છે અહીંયા સાયક્લોહેક્ઝેન રિંગ સાથે જોડાઈ જશે એટલે આપણને આ જે બંધારણ પ્રાપ્ત થશે એને આપણે શું કહી શકીએ છીએ, તો આ બંધારણને આપણે કહી શકીએ સાયક્લોહેક્ઝેન. આ રીતે આપણે સાયક્લોહેક્ઝેન છે એ પ્રાપ્ત થાય છે અને બાય પ્રોડક્ટ તરીકે MgBrOH છે એ મળશે. તો આપણું બંધારણ લખી શકાય કે ભાઈ A બરાબર શું થયું, તો કે સાયક્લોહેક્સાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. B બરાબર શું થયું આ પ્રક્રિયામાં, તો કે સાયક્લોહેક્ઝેન છે એ પ્રાપ્ત થાય છે. વળી પછી આગળ શુષ્ક ઇથરની હાજરીમાં આવું એક બીજું પ્રક્રિયક છે કે ભાઈ આલ્કાઇલ બ્રોમાઇડની મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી શુષ્ક ઇથરની હાજરીમાં, તો C મળે છે. અને આ ડ્યુટેરિયમ અને હેવી વોટર D2O એટલે થશે હેવી વોટર, ભારે પાણી પ્રક્રિયા થશે. તો D એટલે બીજું કાંઈ નહીં પણ હેવી વોટરનો પ્રોટોન થશે. તો હવે અહીં આપણે અહીં C બરાબર શું હશે, આનાથી રિવર્સ પ્રક્રિયા થઈ તો અહીં આપણે ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક આવી જાય તો આપણે લખી શકીએ છીએ ભાઈ C માં આટલું બંધારણ તો કોમન છે ભાઈ CH3 CH3. આ D દાખલ થયો તેની જગ્યાએ અહીં શું હશે, તો કે શુષ્ક ઇથરની હાજરી છે એટલા માટે MgBr આપણે શું લખી શકાય MgBr. તો એનો મતલબ કે આપણી પાસે આલ્કાઇલ હાઇડ્રાઇડ કયો છે, તો કે CH3CH3 અને અહીંયા આવશે Br. તો હેલાઇડ છે એ દ્વિતીયક હેલાઇડ છે અને R છે એ દ્વિતીયક પ્રોપાઇલ થયો, એની મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા થાય તો આ રીતનો આપણે ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક બન્યો એટલે આપણું આ બંધારણ થઈ ગયું C. અને એની ભારે પાણી સાથે પ્રક્રિયા થાય અને અહીંથી આ દૂર થશે અને અહીં D છે એ દાખલ થઈ જશે ભારે વોટરનો પ્રોટોન. તો ચાલો હવે એના જેવી બીજી આગળની અલગ અલગ કોન્સેપ્ટ વાળી જો આ પ્રક્રિયા છે કોના ઉપર આધારિત છે, તો બંનેનું મિશ્રણ છે. એક બાજુ વુડ્સ છે અને બીજી બાજુ ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક છે. તો આ પ્રક્રિયામાં તમે જુઓ છો કે ભાઈ આપણી પાસે R' છે તેની પ્રક્રિયા સોડિયમ ધાતુની સાથે ઇથરની હાજરીમાં કરીએ તો આવો બમણા કાર્બન વાળો હેલાઇડ બને. તો આ વુડ્સની પ્રક્રિયા છે બમણા કાર્બન વાળો હેલાઇડ એટલે મારે આને સમિત બંધારણ લખવું પડે. તો તમે જોઈ શકો મારી પાસે જે હેલાઇડ છે એ કયા પ્રકારનો હેલાઇડ હશે, તો આપણે લખી શક્યા કે 2-chloro 2-methyl. આ હેલાઇડ છે એ કયો હશે, તો કે 2-chloro 2-methyl વાળું બંધારણ હશે. ભાઈ આપણે હેલાઇડમાં ક્લોરાઇડ નથી, એક X છે આપણે એને X લખ્યું. તો 2-halo 2-methyl પ્રોપેન છે એ હોઈ શકે એટલે R' બરાબર આપણે મળી ગયું. R' બરાબર શું છે, તો કે આ બંધારણ થશે. હવે તો વળી પાછી આગળની પ્રક્રિયા શું, તો કે મેગ્નેશિયમ ધાતુ સાથે લેવામાં આવે એટલે આપણે D મળે છે. તો હવે આની આગળ મેગ્નેશિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી જે બંધારણ D મળે એને આપણે આમ લખી શકાય કે ભાઈ CH3CCH3 અહીં વળી પાછું CH3 અને અહીં આપણે લખી શકાય MgX છે એ પ્રાપ્ત થાય છે, MgX મળે છે. અને વળી પાછું MgX છે એનું જળ વિભાજન કરીએ છીએ તો અહીંથી Mg ની સાથે OH જોડાઈ જશે અને H છે કાર્બન પર આવશે.
તો આપણને આ જે બંધારણ મળશે એનું E નું બંધારણ આપણે લખી શકીએ CH3 CCH3 CH3 અને અહીં આવી જશે H. અહીં પ્રોટોન સાથેની પ્રક્રિયા હશે Mg અને H અને OH બનશે. OH છે ઈ ગ્રીગનાર્ડના પ્રક્રિયકના Mg સાથે જોડાઈ જશે અને H છે ઈ કાર્બન સાથે જોડાઈ જશે. તો E નું બંધારણ થયું શું? તો કે 2 મિથાઇલ પ્રોપેન. D નું બંધારણ તો કે એનો ગ્રીગનાર્ડ એનો પ્રક્રિયક અને X બરાબર શું? તો કે ભાઈ આ હેલો વાળો આલ્કાઇલ હેલાઇડ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પણ અલગ અલગ સ્ટેપ ની અંદર તમને આઈડેન્ટિફાઈ કરવાનું પૂછે કે ચાલો શું હશે, તો એ તમારે ગોતવું પડે અને જાણવું પડે. તો આપણે જે પ્રક્રિયા જે ભણીએ છીએ એની એપ્લિકેશન છે. જેવી તમારી પ્રેક્ટિસ વધતી જશે એવી જ તમારી માસ્ટરી આવતી જશે. હવે ઘણીવાર આપણે બોર્ડની એક્ઝામની અંદર તમને આ રીતે પ્રશ્નો પૂછેલા હોય કે ભાઈ ચાલો આમાંથી આ પરિવર્તન આપો. 1 માર્કમાં 1 ક્લોરોબ્યુટેન માંથી ઓક્ટેન કઈ રીતે બને? તો ભાઈ 1 ક્લોરોબ્યુટેન છે એનું બંધારણ આપણે આ રીતે લખી શકીએ CH3 CH2 CH2 Cl. તો ચાલો આ બંધારણ થયું 1 ક્લોરોબ્યુટેન નું. હવે એમાંથી મારે શું જોઈએ છે? ઓક્ટેન. તો તમે જોઈ શકો છો કાર્બન 4 માંથી 8 થશે. તો બમણા કાર્બન વાળો હાઇડ્રોકાર્બન બનાવવો હોય તમારે કઈ પ્રક્રિયા લેવી પડે? તો તમે મને કહેશો વુડ્સની પ્રક્રિયા, સોડિયમ ધાતુ સાથે નિર્જળ ઈથરની હાજરીમાં લઈએ. તો આપણે આ પ્રક્રિયાથી ઓક્ટેન છે બનાવી શકીએ અને બમણા કાર્બન વાળો ઓક્ટેન બનશે. ચાલો હું એને લખી નાખું છું ટૂંકમાં વચ્ચે 6 અને છેડા ઉપર CH3. તો આ રીતે આપણને ઓક્ટેન છે એ પ્રાપ્ત થાય છે. ઓક્ટેન મળશે. ચાલો હવેની એ પ્રક્રિયા છે થોડીક અલગ પ્રકારની પ્રક્રિયા છે, બીટા વિલોપન પ્રક્રિયા છે કે ભાઈ આલ્કાઇલ હેલાઇડની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરીએ તો આપણને આલ્કીન છે પ્રાપ્ત થાય છે. બીટા વિલોપન પ્રક્રિયા થશે. કઈ રીતે થશે? તો એ બ્રોમાઇડ છે એના ઉપરનો માઈનસ ચાર્જ તો આ K અને Br KBr ના સ્વરૂપે દૂર થશે. હવે અહીં આવેલા OH છે એ આમાંથી કોઈ એક કાર્બન પાસેથી હાઇડ્રોજન લેશે અને H2O ના સ્વરૂપે દૂર થશે. માની લો કે આપણે આ કાર્બન પાસેથી H2O ના સ્વરૂપે દૂર થાય છે તો અહીંથી હેલોજન અને બાજુના કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થયું તો આ સંયોજન જે આપણને મળે છે એનું આપણે આ રીતનું બંધારણ આપી શકીએ CH3 CH3 ડબલ બોન્ડ CH2. તો આ બંધારણ આપણને શું મળ્યું? તો કે 2 મિથાઇલ પ્રોપીન છે એ પ્રાપ્ત થાય છે. આ બંધારણ મળ્યું એને આપણે શું કહી શકીએ? તો કે 2 મિથાઇલ પ્રોપીન. તો આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા થઈ? તો કે ડીહાઇડ્રોહેલોજિનેશન કહી શકાય અથવા તેને કહેવાય બીટા વિલોપન પ્રક્રિયા. કઈ આલ્ફા કાર્બન પરથી એટલે હેલોજન અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય છે માટે એને ડીહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા અથવા ટૂંકમાં બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય. તો જો અહીં આપણે એની એપ્લિકેશન આપેલી છે ભાઈ બ્યુટાઇલ ક્લોરાઇડની આલ્કોહોલિક KOH સાથેની પ્રક્રિયા થાય તો એનાથી શું મળે? તો ચાલો બ્યુટાઇલ ક્લોરાઇડનું બંધારણ તો તમને બધાને ખબર છે CH3 CH2 CH2 Cl. આ છે બ્યુટાઇલ ક્લોરાઇડ અને એની પ્રક્રિયા આપણે લઈએ છીએ આલ્કોહોલિક KOH સાથે. તો ખૂબ અગત્યનું છે અહીં આલ્કોહોલિક KOH હોવું જરૂરી છે. જો આલ્કોહોલિક KOH ન હોય તો પ્રક્રિયા છે અલગ સ્વરૂપે થાય. તો ચાલો એની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા થશે. કઈ રીતે થશે? તો અહીં K+ OH- અહીંથી હેલોજન છે તો પોટેશિયમ અને હેલાઇડ છે KCl ના સ્વરૂપે દૂર થશે. હવે આ કાર્બન પરથી આલ્ફા કાર્બન પરથી હેલોજન અને બીટા કાર્બન પરથી શું થશે? તો કે હાઇડ્રોજન દૂર થશે. અહીંથી OH આની સાથે H લઈ અને પાણીના અણુ સ્વરૂપે દૂર થશે. તો જે બંધારણ આપણને મળશે એનું નામ આપણે આપી શકીએ. પહેલા તો બંધારણ CH3 CH2. હવે અગત્યનું અહીંથી હાઇડ્રોજન દૂર થયો એટલે CH અને અહીં ડબલ બોન્ડ છે એટલે CH2. તો આને શું કહેવાય? તો કે બ્યુટ-1-ઈન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બ્યુટીન છે એ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ગ્રીગનાર્ડના પ્રક્રિયકની પ્રક્રિયા, વુડ્સની પ્રક્રિયા, ફિટિંગની પ્રક્રિયા, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા, ત્યાર પછી ઉલ્માનની પ્રક્રિયા અને છેલ્લે બીટા વિલોપન પ્રક્રિયા આવી આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ ભણ્યા. આનો બરાબર અભ્યાસ કરજો, માસ્ટરી મેળવજો. ચાલો અને આ લેક્ચરો તમને જે મળે છે એ તમારા મિત્રોને પણ જાણ કરતા રહેજો. ઓલ ધ બેસ્ટ.
મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.